હમણાં કલાકમાં તો બંધાઈ જાય. કલાકમાં બંધાઈ જાય ને જાણે તો બરોબર છે. નકર કેવું ના પડે હું આવો તો અંગાત વેલા એ તો આપવું પડે કે કશો વાંધો નહીં. પણ હું શું કહું છું, હું આવ્યો તું પૂરા બંધાવા જ. મેં કીધું ના હોય તો કુંવરને બે બંધી કાઢે. પણ મારે જ થયું છે થોડું બહાર જવાનું, બરોબર? એટલે હું ઘેર આજે નહીં, મારા બારગામ જવું છે. એ કશો વાંધો નહીં, હું એકલો કાપ્યો વાંચી કાઢે. અને ઓ પાછો કમ્પ્લેટ પૂરા બનજે પાછો, અને માપના બનજે. મારે વેચી મારવાના છે, ઓ ઘેર નહીં રાખવાના. અરે તકાજી આવરા માપના તો પહોંચ્યા તમે જુઓ. હા બરોબર છે. ચાલશે ને એવડા? અરે કમ્પ્લેટ છે. અને આવું ને આવું માપ રાખજે પાછો. અને કમ્પ્લેટમાં બપોર થતા બધી કાઢજે. ઓહ મારે જલ્દી વેચી મારો. વરસાદ થાય તો પછી મારે લોચા પડી યાર. હમણાં કલાકમાં તો પતાઈને ઘેર ના આવી ગયો હું. સારું કશું વાંધો નહીં. હું જવા હું અને હોજે આવે છે. કશો વાંધો નહીં. અને કુંવરિયા ઓભર જો ચા મેલ્યો તો દૂધ આને રેડી લેવો. ચા ફાટી ગયો છે એટલે ના હોય તો ઘેર કોઈ ભેગું થાય તો મોકલાવું ચા. નકર હોજે આવીને પી જજે આપણા ઘેર. હો એટલે ફાટી ચેલો ચા પાવાનો? અલ્યા પણ કહું છું જ ખરા, દૂધ યાર એવું હતું. એ નાસ્તો લાવવો હતો એકલો. અમુક નાસ્તામાં છે એવું થયું ખબર છે. નાસ્તો કમ્પ્લેટ રોટલો બંધીને બહાર મેલ્યો. અને હું ઘરમાં ખાલી આમ કઈ તારું આખો જો ને ઘરનું એટલા ઘડી કૂતરું આવીને તે લઈને ના આવી ગયું. બોલ એટલે ગલ્લાથી લાવીએ તે ઘેર ના હોય તો. અમુક ગલ્લાવાળા શું હાજર રહેશે એ પૂરા ભરવા જો શકે. અમુક શું કરવાનું? તે મારો હોય પૂછી રહેવાનું. અલ્યા કશો વાંધો નહીં. તું હોજે આવજે આપણા ઘેર. તું તારે પૂરી રસ ને શ્રીખંડ ને બધું મગાવીએ ખાઈ પડે આર્ટિસ્ટ થી ઘેર જજે. પણ મારે ખાવું નહીં, 100 રૂપિયા વધનાર દેજો મને. કશો વાંધો નહીં. પણ પૂરો કમ્પ્લેટ બનશે પાછો. શું કીધું? હમણાં કલાકમાં તો પતાઈને ઘેર ના આવી ગયો હું. સારું હું જો મારું મોડું થાય છે. મારા કશો હોજે વાંધો મોડું નહીં. થવા આપવામાં. હો? વાંધો નહીં. અને વેચી મારવાના છે મારા પૂરા એટલા હરખા માપો બનશે. શું કીધું? આ બધા વેચવાના પૂરા? અરે બધા વેચવાના જ છે એટલા તો કહું છું. હારું કશો વાંધો નહીં. હાર હું જવતા ને. હાર નોતા. અને હું કહેતો તો કોઈ ઘરાક આવે ને તો કે છે પાછું 22 રૂપિયા આલવાના છે. હો? કશો વાંધો નહીં. હાર હું જવતા. બોલ ના થાય. કશો વાંધો નહીં, તમે તાર જો. સાચી તો જીવો પણ તમને પૂરા બધી કાઢે. હવે ઘર ભેગો થઈ જવા દે. જઈને ટકાજી પાસે તો જી આવો. હા. કાકા આટલા પૂરા બોળા કોને વેચવાના છે? પૂરા તો વેચવાના જ છે. વેચવાના છે. હારે તમારા છે. ઓમાં આપણા જ છે પૂરા. જાણો જોઈએ તા. કાકા સારું છે તે આવી ગયા વેલા. નવું મોટો ઘર ભેગો થઈ ગયો હમણાં. થોડી પોરી રાખી છે. અરે કાકા તમે જોજો આ કેટલું વધ્યું. આમ જોવો તો ખરા આખા ગામમાં કોઈને આવી સાથ નહીં. સારું એ તો બરોબર છે. ખૂબ ભાવ રાખ્યો છે. આમ તો 22 રૂપિયા રાખેલો ભાવ. 22 રૂપિયા હોતા છે કાકા ના. અરે કાકા 22 રૂપિયા ના મળે. આ તો મારા પેલા વરસાદ આવે એવું થયું ને એટલે આલી દઉં હું. હા નહીં વરસાદ તો આવે તમારે એટલો થોડો વરસાદ આવે છે. કાકા વરસાદના લીધા ન કાઢીએ હું 30 રૂપિયા પૂરા હાર વેચું. તમારી એવી વરસાદની બીક હોય તો તમે હાલી દો તાણ. હા એમાં તો આલું 22 રૂપિયે. બાઈ કોઈ નહીં બોલો. વીમા હાલવા છે. રોકડા પૈસા હાલ જ. હવે ના હોય તો કશો વાંધો નહીં. જો આપણા આ તો તકાજી ના કે 20 તો 20. આ તકાજીને તો કોઈ ખબર પડવાની નહીં. હું તો બધીને ઘેર જતો રહ્યો. કેટલા પૂરા કર્યા છે? કેટલા પૂરા છે? 1000 પૂરા છે. હા તો મારા ટ્રેક્ટર માં આવેલો જ છે. બોલો હાલવા તો વીમા હાલ જ ભરી લઉં. પડીને રોકડા પૈસા પડી લઈએ. લાવો તાર રોકડા પૈસા વાળો ને ભરી જજો. પૈસા રોકડા જ હાલ દઉં. લાવો રોકડા તો રોકડા જ તાણે. લ્યો આ 2000 પૂરા છે. બરોબર કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ જ છે. મારો કશો વાંધો નહીં. અને આ જલ્દી ભરી જજો મારા પાછા. ટ્રેક્ટર આવેલો જ છે વાકડ. આવેલો જ છે. ભરાઈ દઉં હમણાં હાલ. આ જોજો કાકા હારેલું છે. હા એ તો મને ચિંતા તો 20,000 રૂપિયા મને ચિંતા નહીં હોય પર આ હિંમત તાણ મી એ વેચી માર્યા. હા રડો. બે તાણ ભરી દેજો હો. હા. તારા તાણ હું એ ઘેર દઉં છું તાણ. હા તો તમે બદલીએ. કશો વાંધો નહીં. 20,000 તો આવી ગયા. ચિંતા નહીં. આપણા બાપનું શું જવાનું હો આમાં. તખાન ખબર પડે તાણ. કઈ તો મને 15 જ આલ્યા હે. 20,000 તો હે. કશો વાંધો નહીં. 15 તો 15 હાડ ને. આ તખલો આવશે તો તખલાન મંદી કા કોક ભરી ગયું હશે.
આપણે થોડા ભરાયા હે પૂરા. ભાઈ કહેતા હતા હવારોના પૂરા બોધવાના તે લાઈને જોતા હું સેવા વાળી બોધ્યા છે તો કાકા આ હેતરવાળા તો ઓળખો છો? અરે તરવાના હા આ તો મારા ભાઈનું હેતર છે. એક ટોપીવાળા છે ને લેગોન જબ્બો પહેરે છે. ઓ વાહ ટોપી લેગોન જબ્બો જ પહેરે છે. પણ મારું શું થયું ખબર છે કાકા? શું થયું? મેં 20,000 માં પૂરા રાખ્યા હતા રે, બરોબર? અરે ઓવા તમે રાખ્યા? ઓવા પણ મેં પૈસા લાવ થોડી મારી ભૂલ થઈ ગઈ. મેં બંડલમાં જોયું તો 20 પૂરા છે, પણ 5,000 મારા ગુદામ રહી ગયા છે. એટલે 5,000 એવા હાલી દેજો ને. એટલે વેચી અમારે એને ઓ વીમાં મેં રાખ્યા જ પૂરા તો મારા ટ્રેક્ટર આવશે ભરવા મળે. શાને રાખ્યા? હાલ જ એ ભાઈ આ જ્યાં પૈસા લઈ અને મારા તો ગુદામ હાથ ગાળ્યો કે 5,000 તો મારા પાસે રહી ગયા છે. ખેડૂતના પૈસા ના રાખો જ ભાઈ. ના એ સાચી વાત એટલે તમે જોતા તમે પોકા દેજો. હાલી દે, ચિંતા કરશો નહીં. તમે ઓળખો છો ખરા ને? હા, મારો ભાઈ જ થાય. આ ટોપી પહેરે છે લેગોન ચપ્પો છે. ઓ વાહ વાહ તો સારું કહેવાય તમે હલવા એને કોણ હલવા આવે? ના આમ તો હું ટ્રેક્ટર લઈને ભરવા આવત ને તો હું એક વખત હાલ દેત, પણ મારું છે મારે બહાર જવાનું છે અને ટ્રેક્ટર લઈને મજૂર આપવાનું. મજૂરના પૈસા મજૂર તમારા પૈસા હાલે ના હાલું તો ના એ સાચી વાત હો. એટલે કહું મને રૂબરૂ જવા દે. કશો વાંધો પૈસા નહીં. દે. હા તો હું આવી ગયો. આ પૈસા આપણે હાલ દીધા હો, 20,000 હા, આવજો. અને ટ્રેક્ટર આવશે મજૂર લઈને ભરી દે. હા તો વાંધો નહીં. ભાઈ આ જજો. હા ચિંતા કરશો ને, આવી ગયો તો હું. આવજો હો. હા કાકાજીને સાનું બોધ્યા સાના હાલી દીધા કોઈ ખબર ના પડી. મી તો વાત કરી હતી કે મારા પૂરા લેવાના છે મને આપજે અને બારે બાર વરાઈ દીધા. તખાને કોઈ પૈસાની તો જરૂર નહીં પડી હોય. અને કશો વાંધો નહીં, હું શોખ બીજાથી રાખ્યો એને જરૂર પડી કે હાલી દીધા. અમે તો નરવા થઈ ગયા એટલે અરે ગફુર અમે નરવા થઈ ગયો. ઝાડ કઢાઈને તે 8 કોથરા ઝાડ થઈ અને પૂરા હવારે બંધાઈ દીધા, કમ્પ્લીટ થઈ ગયા છે. લે 5,000 પકડ. એ મૂર્ખા ખબર પડે કોઈ 5,000 ના પૂરા નહીં એના તો તમને આલી દો. તમે વાત કરી હતી કે મારા પૂરા લેવાના, કોઈ 5,000 માં પૂરા હોતા હે? વાત કરી સીધી. લે હાલે દીધા ને પાછો મને કે છે મારા નહીં લેવાના, આ તારા સિલે. તાને પૂરા આલી આલી દીધા. કોને આલી દીધા? અરે વેપારી આયા હતા એ રાવ કી ખબર છે કે હું હવારે આવ્યો તો અને આ પૂરાનો ભાવ કરી અને પૈસા પૂરા આલ્યા, પણ અડધા 5,000 ખરા ને એ બીજા ગુજાવાતા તે ભૂલી ગયા હતા. એ હું તારા હેતરમાં જો ને તેરા વેપારી પાસે આયા મને કી લેઘા વાળો ટોપી વાળો અને જબ્બારો ભાઈ ખરો ને આ એનું હેતર છે ત્યાં એને પૈસા આલ દેજો. અલે ગફુર હું તો હવારોનો બહાર જતો, હમણાં આવ્યો છું ઘેર આવીને સીધો હેતરમાં જાઉં. મેં કીધું ના હોય તો ગરાક બરાક આવ્યો તો પૂરા વેચતા આવું. અમુક ટકા હું ગફૂરને બનાવો છો, મારામાં નહીં જોતા તો હું બીજાથી લાયો. ગફુર હું બકાવું છે યાર, હું કમ્પ્લીટ પૂરા બંધાઈને ગયો છું ને. જા જોઈએ આયરું હેતર ખાલી તારું. અલે આ ગફુર ના હોય ખાલી, હું હજી ગરાક છો આવ્યું નહીં, મેં પૂરો વેચો નહીં, ભરી કોણ ગયો એ તો તને ખબર. હા ગફુરિયા હા ના હોય તો હેઠે હેતરમાં જોવું પડશે મારા. ચાર ટુકડા ભરી જા. અલે ભરી જ જા કતાર હું હાલ જ ત્યાં આવ્યો છું. હેઠે હેઠ. અને હું કેને તારા પૂરા તાને એરા હું કહેતા હતા? એ તો એમ કહેતા હતા કે જબ્બો લેગો અને ટોપી વાળો ભાઈ હતો. હા ગફુર હું સમજણ પડી. હું? જબ્બો લેગો ટોપી. ઓવા અલે કુવરે મારા એકર પૂરા બંધવા આવ્યો તો ખરો. કુવડ્યો તો હા મને તો નહીં આલ દીધા હોય. આમ તકામાં નહીં ખબર. હા એની ચાલ હોય પાછી તને ખબર નહીં. મને એવું જ લાગે છે આ કુવરે ને એરો મારા એકર આવ્યો નહીં. મને કહેતો કે હોતા પૈસા લેવા પણ આવ્યો નહીં ઘર હમો. લાગે છે આ કુવરે જ વેચી મારેલા લાગે છે. હા તકા મને ડાઉન તો એના ઉપર જ પર છે. તો હેઠે ના ઘેર હેઠે હાલે છે. આવી જા હમણાં તો જલસા જ કરવી.
લે તકાભાઈ પેલા મજૂરી તો હાલવા આવીએ કાલનો વાટ જોઈ રહ્યો. અરે કશો વાંધો નહીં કુંવર, હું એટલા જ નીકળ્યો છું. હું કહું છું પૂરા કમ્પ્લેટ બંધાતા ને કમ્પ્લેટ પહોંચી અને ગણી ના આવ્યો તો કેટલા પૂરા છે? તકાભાઈ હા 1010 કે 12 જેવા હતા પૂરા. 1010 ને 12. 10-12 જેવા હે. સારું તો કેટલી મજૂરી લેવાની છે? આમ પહેલાથી યાર ચોખવટ તો કરી હતી તો એક પૂરા 1 રૂપિયો લે. એક પૂરા 1 રૂપિયા એટલે 10 200 રૂપિયા થાય. તમારે તો મગજ થક નહીં. કેટલા થાય? 1000 રૂપિયા તો જેમ કુંવર કોઈ ભણ્યો નહીં એટલે એને ખબર નહીં પડતી હોય. ગફુર 1000 રૂપિયા કાજીલા થાય. સારું યાર, હાલ નહીં પસાર ચાલશે. આજે તો હોય તો નહીં યાર. કપૂર કોઈ ચિંતા નહીં. આપણે તો કોઈ ભાઈ યાદ નહીં હાલે કાલે હાલશે. અઠવાડિયે શેર હાલશે. મજૂરી કરી હોય થોડી ચાલતું હોય છે. અને તકાભાઈની તો ગમે ત્યારે પૈસા મળી રહે. કોઈ ચિંતા નહીં તકાભાઈની તો. સારું તો કુંવર પછી હું પૈસા લે હો. કશો વાંધો નહીં. પૂરા વેચી પછી હાલજો. કુંવર પૂરા તો વેચાઈ ગયા. એકી અમારે એટલી વાર હા લાવો તારા 1000 રૂપિયા લો. 1000 રૂપિયાની વાત કરે છે. રૂખા ખબર પડે શાળા વગરના? તે બેવ કર્યું પણ તે કર્યો હું તો કોઈને નહીં કર્યું. સાચું બોલ, સાચું બોલ. આ રસ્તા વચ્ચે કોક માણસ તો ક્યાં ખબર છે મારે છે આ બધા સુવા બાજવાય. એટલે પૂરા બધે એટલે ગુનો કર્યો બી. અલે ગુનો તો તે એવો મોટો ગુનો કર્યો છે ને અમન ઉપરથી શરમ આવે છે. શું કેવું રે ગફુરિયા? સાચું બોલ. પૂરા છો જ્યાં પૂરા દેતા બધા હું કા ફોર રાખું યાર. એમ નહીં મોના. ગફુડિયા પૂરા તો જ્યાં મને હું ખબર એ તમારી હજી તો માનતો ને. સાચું બોલ કુંવર નકર દોત પાડી નાખ્યો તારા. ગફુર આલે આમ નહીં મોનું ઓન પણ જાવ તો પછી તાના આલે બોલ. એ તો કદી મોરા પૂરા છો જ્યાં પૂરા છો જ્યાં કે પણ મને હું ખબર તો ખાજી પૂરા તો એતરમાં પડી રહ્યા હતા. વધુવાળી નહીં કૂદી નહીં ગયા તો ક્યાં પૂરા છો જ્યાં? અને રાતી ગફુડિયા વાતું જબરજસ્ત આવી તું. તારો બાપ તારા ઘેર આવી તું તો ખાલી એકદમ એટલું આવી તું. અમે પૂરા આજે બંધ્યા રાતી વધુ આવી માં હું લેવા દેવા લેવત પૂરાન. સાચું બોલ કુંવરિયા પૂરા તે વેચી માર્યા. અને વેચાવો તો લ્યો પૈસા ના હોય મારે ચીધામાં શું છે? કશું નહીં. અરે મારો વૈસો ગફુડિયા આવું પડ્યું આવું ચાલ્યા આવું ચાલ્યા આવું પૈસા ટોપી પૈસા નહીં ખોટી પૈસા નહીં પૈસા નહીં તકાજી આ જોકો અને શરમ આવે છે લોકોના પૂરા વેચીમાં સમજો આપણું સકા નહીં. તમે કઈ જાય એટલે નહીં વેચી માર્યા. કઈ જોતો એટલા અરે કુંવરિયા મારા પૂરા લે એટલે 22 રૂપિયા આલવાના હતા. તે તો 20 રૂપિયા લીધા લાગે છે. બરાબર કે ના? આ અંધારેલું હતું ને તે મૂકે તો વીમો તો વીમો લઈ જા ને ભાઈ. એ તારા બાપાના હતા પૂરા મારા પૂરા હતા. એ ટકા એના ઘરના પૈસા કઢાય. એ કુંવરિયા સાચું બોલ. આ પૈસા જાણ આલે ઉપરના પૈસા જાણ આલે ઉપરના પૈસા હાલી દે તકાજી. હાલી જો નહીં હાલવા પછી તારા હારી ગોળી એમ પૈસા નહીં પણ ભાડું કે અલે તકાજી અલે ગફુર તકાજી તમે અગાડો. અલે પણ સાવ ઉપર એ દાદાજી પાછું તમારે રોજ ડખા હોય છે તમારે. અરે ડખા નહીં હોતા. અરે ડખારો કરે છે. પાછું હું ડખો કરે પાછો પૂછી દો એને, પૂછી દો. શું કરી લે પૂરા વેચ્યા લે અમે કશું કર્યું નહીં. પૂરા વિચાર તો પૈસા નહીં આયા. વેચ્યાલે નહીં વેચી મારે છે. ડખાતી ના હતા. અરે પૈસા હાલ દીધા અમે અને મજૂરીઓ ડાયતી મેં તો નહીં લીધી. તકાજી પૈસા કે હાલ દીધા અરે અહીંયા ડાયજા તો નહીં હોતો. પૂરા બંધવા હું લઈ ગયો મારા હેતમ કોઈ ઘરા ગાય તે 12 વેચી મારા 20 રૂપિયા અને મારા 22 રૂપિયા આલવાના હતા. બોલો અરે કુંવરિયા મને કઈ જ્યાં કે ઘરા ગાવ તો બતાવજો એટલે બતાવવાને કીધા કોઈ વેચવાના નતા કીધા. અને ડાયજા તો ચોર છે એક નંબરનો. પૂરા વેચી માર્યા. કોકો તો પૈસા ઘેર આલવા કોને તો ગીધામ ગાલ દીધા. ગીધામ પર ટોપી ને દીધેલા. કુંવરિયા અમન કે ખેલ્યો દાદી વેચી તો માર્યા હતા મેં. તારા પૂરા વેચાતા તો ધણીના ઘેર પૈસા આવવા ના જવું પડે તારા. આવી ના જવું પડે લે. પણ દાદાજી હું ઝાર વાઈ નથી ને મેં તે મારા હું ચોમાવું કાઢવું જ કાઢવું હતું. તે મૂકી દો લાય તને તખાજીના પૂરા વેચી મારો એ 15 તો 15 ચોમાવ તો નીકળી જાય કા. લોકોના પૈસા લે કરા. લોકોના પૈસા લે કરા. કમાવું કાઢો તો તારો બાપ છત્રી લાવી હતી એટલે તારા બાપુ પડે કે એટલે ગફુર છત્રી લાવવા નતા. તકાજી હવે મેલો ચાલ
અરે નહીં સુધરે કદીએ તમે પેલા મારા 22 રૂપિયા પૂરા આલવાના ઉપરના પૈસા શાણ આલશે એમ કહી દે કઈ દે ચાલો પૈસા બોલ બોલ મારું કેવું ડાયાજી મારા 1000 રૂપિયા તો મારે મજૂરી થઈ 1000 રૂપિયા શું કે લે 1000 રૂપિયા છે પણ ડાયાજી, અમે 1 રૂપિયો મજૂરી નહીં મળે તારા મને પૈસા આલ દેવા પછી પૂરેપૂરા ડાયાજી, મને પેલા ચોખવટ થઈ હતી કે પૂરા વધવા આવું. એક પૂરા 1 રૂપિયો, આમ 1000 ને 10 પૂરા હતા. આજે તખાજી હું મજૂરથી ને આલી દેજો દાદાજી મારે બીજું કશું કેવું નહીં એના 1000 કાપીને 2000 મને પાછા આલી દે એ ભૂલ કરી છે ને તો તારા ભૂલનો ભોગ ભોગવવો પડશે 2000 તારી વણાલવા પડશે એ આલી દે ડાયાજી. આલી જો એટલે ગરમી આની કરી લે ગરમી પણ મારું આબુ જો ચાલ હાલે ક્યાં ટકા તો નહીં મેળવતો તને 15,000 આલી દે. હા ટકાજી રહો 15 દાડા નહીં મારા તો અઠવાડિયામાં પૈસા જોઉં ટકાજી એના પર 15 દાડા ભૂવા મળશે ના 15 દાડા દાવત મારા પાસે લઈ દેજો સારું ચાલે દવા તો કરજો હું કદી કોઈ કરતો ના પાછો કરી નો આલી દે. આ નહીં શુદ્ર હો ટકાજી આલી દે આવો પડ્યો પાછાવામાં અરે કદી નહીં શુદ્ર સારી આ તો હારજી તમે આયા નકે એને ધાબો કાઢી નાખો તમે બે જણા મારે જે આપણા પાછું પેલે કરવાનું કર દાદાજી આ તો મને તો ખબર નથી પણ મારા ભાઈ ગફુર આવે તાને ખબર પડી કે મને બારોબાર પૂરા વેચી મારે નકું તો જોવાય ના જોત પણ તમે ને તો ખબર તો છે કે અરે આવતી એકલો મેલી નું કરી જતા અરે યાર મજૂરી લઈ જતો મેં કીધું આવું તો નહીં કરે મજૂરી પૂરા બંધવા મેલી હું બાર ગોમ જોતો મારે પૂરા આવ્યો તકારો ચાપિયા લઈ લે ગતિ રહેવું પડે હા જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.